ત્યારે નર્મદા જિલ્લામાં માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। પંચકોશી પરિક્રમાને લઈને તંત્રએ ખાસ વ્યવસ્થા પણ કરી છે। પરિક્રમા માર્ગ પર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે। આ ઉપરાંત અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં 10 જેટલી નાવડી પણ બનાવવામાં આવી છે। સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવેલી છે। દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે એમાં પહેલા તો એક બ્રિજ, સુંદર બ્રિજનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને બીજું કહેવામાં આવે છે કે કેમેરા પણ, પોલીસ સુરક્ષા, આરોગ્યને લક્ષું અને એ તમામ સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે। એટલે મને એવું લાગે છે કે આ વખતની ઉત્તર વાહિની પરિક્રમા કંઈક અનેરો નજારો હશે। इस परिक्रमा के लिए आने वाली सभी परिक्रमार्थियों के लिए जिला प्रशासन और गुजरात सरकार की तरफ से काफ़ी अच्छी तैयारी की गई है, जिसमें रामपुरा और रेंगन घाट के बीच में बोट से आने जाने की व्यवस्था की है और सेहराव घाट और तिलकवाड़ा घाट के बीच में एक ब्रिज का निर्माण किया गया है। पूरे रास्ते के ऊपर बहुत अच्छे प्रमाण में लाइटिंग की व्यवस्था है, जिससे सुरक्षा व्यवस्था भी बढ़ गई है। सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में और जगह जगह पे सीसीटीवी का आयोजन भी है और ये सभी कंट्रोल रूम से मॉनिटर होंगे। आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो 100 नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है, वो भी संपर्क आप कर सकते हैं। 71 પેઢીને મોક્ષ આપનારી માં નર્મદાની પંચકોશી પરિક્રમાની 29 માર્ચથી શરૂઆત થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા અહીંયા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। લગભગ 21 કિલોમીટર લાંબી આ પરિક્રમા છે, જે નર્મદા જિલ્લાના રામપરા ગામથી શરૂઆત થાય છે અને ત્યાંથી ફરી અને રેંગણઘાટ, તિલકવાડા થઈ અને આખી આ પરિક્રમા 21 કિલોમીટરની છે। ત્યારે ખાસ કરીને એમ જણાય કે જે પંચકોશી પરિક્રમા છે એને લોકો જે કરવા આવે છે એને લઈને 2 વાર નર્મદા નદી પાર કરવાનો હોય છે। ત્યારે નર્મદા નદી પાર કરવામાં આસાની રહે એના માટે તંત્ર દ્વારા હાલમાં જે આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ કે 500 મીટર જેટલો લાંબો પુલ બનાવવામાં આવ્યો છે। લગભગ 300 થી વધારે ભૂંગળા નાખી અને આ કામ ચલાવો પુલ 2 કરોડ અને 67 લાખ રૂપિયાનો બનાવવામાં આવ્યો છે। ત્યારે આ પુલ પરથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા જશે અને 1 મહિનો ચાલનારી આ પરિક્રમામાં લગભગ 15 થી 20 લાખ જેટલા આ પરિક્રમાવાસીઓ અહીંયા આવવાના છે। દેશ વિદેશથી પણ અહીંયા આવી રહ્યા છે। ત્યારે અહીંયા જે સાવરિયા મહારાજ છે નર્મદા પુત્ર તરીકે જાણીતા છે અને સૌથી વધારે પરિક્રમા કરી રહ્યા છે, તે આપણી સાથે છે। તો સાવરિયા મહારાજ, આ પંચકોશી પરિક્રમા કોણે કરી હતી અને એનું મહત્વ કેટલું? આ પરિક્રમા 7 કલ્પના પ્રારંભમાં, છેલ્લા 7 કલ્પના પ્રારંભમાં માર્કંડ ચાલુ કરેલી, ત્યારે માનવદાજીએ અમને આશીર્વાદ આપેલા કે આ પરિક્રમા જે કરશે ને 71 પેઢીને મોક્ષ મળશે। અને રાજા બલિના વખતમાં આ પરિક્રમા એટલી ફૂલી ફળી હતી કે આજે મને એનો માહોલ દેખાય છે તે વખતનો। અને આપને કહું કે તે વખતે ફરજિયાત પરિક્રમા હતી, જેને લગ્નગ્રંથિથી જોઈન્ટ થયું છે, રાજ્ય સરકારનું સર્ટિફિકેટ બતાવવું પડે કે આજે લગ્નગ્રંથિથી જોઈન્ટ થઈ શકે। પણ આજે તો સીધી સડક પર બંગલો ગમે ત્યાં લગ્ન કરે છે। પણ મને વિશ્વાસ છે આ બધો માહોલ જોતા કે પ્રથમ આપણા ગુજરાતમાં શરૂઆત થઈ, પછી ભારતમાં થશે, પછી વિદેશોમાં રહેલા જે હિન્દુ ધર્મને માનતા હોય એ પણ આ નિયમનું પાલન કરશે। ખાસ કરીને કયા લાભો મળે કે આ પંચકોશી પરિક્રમા કરવાથી કેટલા લાભો મળે? જુઓ, સામાજિક સંસારી લોકોના જે પ્રશ્નો હોય છે કે દીકરા દીકરીના સગપણ કરવા, નોકરી છે, બિઝનેસ છે, એ બધા માં પૂરા કરે છે। આપ જોયું કે જે વર્ષોથી પુરાણોથી આ જે પરિક્રમા ચાલતી આવી છે અને હાલમાં પણ ચાલુ છે અને એ આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં અહીંયા જ્યારે પરિક્રમાવાસીઓ આવતા હોય ત્યારે તંત્ર પણ એકદમ સજ્જ બન્યું છે। તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા, લાઇટો, રસ્તા અને ખાણીપીણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। સ્વચ્છતાની પણ ખાસ કરીને વ્યવસ્થામાં રાખી છે। સ્પ્રિંકલર જે નર્મદાના સ્નાનને લઈને જે સ્પ્રિંકલર લગાવીને એના પરથી નહાવાની પણ એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। ત્યારે તંત્ર હાલમાં સજ્જ છે। પરિક્રમા શરૂઆત થાય અને જે પરિક્રમાવાસીઓ છે તે અહીંયા આવશે અને આ 1 મહિના સુધી ચાલનારી પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાનો લાભ લેશે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।